તો કેમ છો બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. તો અત્યારે હું વિડીયો કઈ રીતે શૂટ કરું છું, કઈ રીતે એડિટ કરશું, ક્યાં જઈશ, એ બધું આપણે આ બ્લોગમાં જોઈશું. તો કોઈને પણ ટાઈમ વેસ્ટ નહીં થાય અને થોડી ઘણી ગાઈડન્સ મળી જશે કે તમારે કઈ રીતે કરવું, કઈ રીતે નહીં. તો આ આપણી બે ગાડી છે, એક પ્લેટિના અને એક ડિલક્સ, અને આ લઈને આપણે જઈશું. તો અત્યારે હું મારા શૂટની લોકેશન ઉપર આવી ગયો છું. તો બધાનો ટાઈમ વેસ્ટ નથી કરવો આપણે. તો જો મારે સેલ્ફી સ્ટિક અને ગિમ્બલમાં આપણે શૂટ કરવા હોય ને, અત્યારે મેં ફોન હાથમાં પકડેલો છે, બાકી હું આમાં રાખી દઉં છું ફોન. અને બાકીના મારે જો આગેથી વિડીયો શૂટ કરવો હોય પોઝિંગના એના, તો હું બીજું ટ્રાયપોડ લાવ્યો છું. એ આ રીતે સેટ કરી દઉં છું, જો અહીંયા પડ્યું ને એવી રીતે. એટલે આગેથી જો મારે ઇફ વોલપા પોઝિંગ કરવી હોય તો હું આમાં મારો ફોન છે લગાવીને શૂટ કરી નાખું, એટલે આપણે કોઈની જરૂર ન પડે. બાકી અમુકનું કેવું હોય કે મારો ફ્રેન્ડ આવવાનો છે, એની વાટે હું રહું, એ હમણાં આવે ને તો આપણે શૂટ કરી વાળીએ. તો એ બહુ આવતો હોય ને તો આપણો ટાઈમ ખોટી થઈ જાય. તો એના લીધે એક સિમ્પલ તમે બે ટ્રાયપોડ લઈ લો, એક આવડા અને એક અવડા. આપણી બાઇક પડી છે. અને હા, આ અત્યારે આપણે માઇક વિના વોઇસ રેકોર્ડ થાય છે ફોનની અંદર. તો એને કઈ રીતે એન્હાન્સ કરવો ને, એ હું નેક્સ્ટ સ્ટેપમાં તમને કહી દઉં છું.